સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। છેલ્લા 4-5 દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે ખૂબ જ કપરા સાબિત થયા। પૂર ભલે હવે નથી, પરંતુ પરેશાની જ્યાં હતી ત્યાં જ છે। વરસાદ વાલો ઘણો લાગે, પરંતુ જ્યારે તેનો એક સાથે અતિરેક થઈ જાય ત્યારે તારાજી ચોક્કસ સર્જાય। નવસારી, સુરત અને વડોદરામાં કંઈક આ જ પ્રકારની સ્થિતિ છે। મુશળધાર પડી ગયો, નદીઓ હિલ્લોળે ચડી અને તેના પાણી ચારે બાજુ ફેલાઈ ગયા। ન રસ્તો દેખાય, ન કોઈ વિકલ્પ। હવે તો પાણી નથી, નદીઓ શાંત થઈ ગઈ છે, પરંતુ પીડા જેમની તેમ છે। પાણી ઓસરી નથી રહ્યા, ધીરે ધીરે મુશ્કેલી વધી રહી છે। નવસારીના 12 વિસ્તારો જોઈ લો, જે જળમગ્ન હતા, ત્યાં હવે ન ખાવાના કોઈને ઠેકાણા છે, ન ઘરમાં ઊભા રહેવા જેવી સ્થિતિ છે, ન ધંધો છે, ન રોજગાર છે। માત્ર આંખોમાં પાણી। સુરતમાં પણ પીડા એવી જ છે। ભલે પાણી ઓસર્યા, પરંતુ 4 દિવસ સુધી ધંધા બંધ રહ્યા અને ધમધમતું શહેર હવે કરોડોના નુકસાનમાં ઉતરી ગયું છે। વિશ્વામિત્રીના પાણી આમ તો વડોદરાને ટાઢક આપતા હોય છે, પરંતુ વરસાદમાં આ જ પાણી આંખે પાણી લાવી દે છે। હવે વડોદરાવાસીઓ નુકસાનના આંકડા જોડી રહ્યા છે અને આંકડા અકળાવનારા છે। પાણી ઓસર્યા છે, પણ પીડામાં કોઈ રાહત નથી। રસ્તા ખુલ્યા છે, પણ હવે કયા રસ્તે જવું તેનો કોઈ જ રસ્તો જડતો નથી। અને એટલે બુલેટિનની શરૂઆત પાણી ઓસર્યા, પરંતુ પરેશાની યથાવત। વાત નુકસાનની કરવી છે। જ્યાં તારાજી વેરાય છે તે નવસારીની સૌથી પહેલા વાત કરી આપજો। નવસારીમાં છેલ્લા 48 કલાકમાં કુલ 12 વિસ્તાર અસરગ્રસ્ત રહ્યા હતા કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। કમરસમાં પાણી અને છાતી સુધી પાણી સર્જાયા હતા। અમારા સંવાદદાતા સતત રિપોર્ટ કરી રહ્યા હતા। 1.5 લાખ લોકો એવા છે આ 12 વિસ્તારોમાં કે જે પૂરથી સતત પીડિત રહ્યા છે। છેલ્લા 48 કલાક તેમના માટે એક દુઃસ્વપ્ન સમાન હતા અને આ સ્થિતિમાં 3700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। એવા લોકો કે જે નીચાણવાળા વિસ્તારોમાં હતા, એ તમામને સ્થળાંતરિત કરવામાં આવ્યા। વેપારીઓને મોટું નુકસાન થયું છે, કારણ કે બજાર વિસ્તારોમાં જેટલી દુકાનો આવેલી છે, ગોડાઉન આવેલા છે, તમામ જગ્યાએ લાખોનો સામાન બગડ્યો હતો। દુકાનોમાં લાખોનો સામાન બગડી ગયો અને તેનાથી વેપારીઓને ભારે નુકસાન થયું। વર્ષભરનું રાશન પણ મોટું નુકસાન થયું છે, કારણ કે જ્યારે 12 મહિનાનું રાશન ભરાવી રાખતા હોય અને એ ઘરમાં જ્યારે ઘર વખરી સહિત તમામ સામાન વેરવિખેર થઈ જાય વરસાદને લીધે, ત્યારે રાશનને પણ મોટું નુકસાન થયું છે। લોકોને મુશ્કેલી પડી રહી છે। ઘરમાં મોટાભાગની ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ બગડી ગઈ છે। જેટલું શક્ય હતું તેટલું ઉપર ચડાવવાનો પ્રયત્ન ચોક્કસ કરવામાં આવ્યો, પરંતુ જ્યારે ઘરમાં આપ કલ્પના કરો કે કમર સુધી પાણી હોય ત્યારે શું બચે। અનેક જગ્યાએ ઇલેક્ટ્રિક વસ્તુઓ મોટે ભાગે નુકસાનીમાં લોકોને વેઠવી પડે તેવી સ્થિતિ છે। સફાઈ માટે 6 મહાનગરપાલિકાઓની મદદ લેવામાં આવી છે, કારણ કે નવસારીમાં જે રિસોર્સિસ છે તે સ્વાભાવિક શહેર અને જિલ્લા પ્રમાણે ઓછા છે, એટલે આસપાસમાં સુરત સહિતના વિસ્તારોમાંથી, શહેરોમાંથી મદદ લેવામાં આવી રહી છે। 1000થી વધુ કર્મચારીઓ સફાઈમાં જોડાયા છે। આ આંકડાઓ પરથી આપ જુઓ કે નુકસાન કેટલું હશે અને કયા પ્રકારની સ્થિતિ નવસારીની સર્જાઈ હશે। 1000 જેટલા કર્મચારીઓ જોડાયા છે સફાઈ કામમાં અને યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે અને હજુ પણ દિવસો નીકળી જશે આ સ્થિતિને સામાન્ય કરતા, અને એટલે રોગચાળો વધે નહીં એ પણ ખૂબ જરૂરી છે। આરોગ્ય વિભાગની આપ જુઓ 17 ટીમો કામે લાગી ગઈ છે। જરૂર પડશે તો આસપાસમાંથી પણ મદદ લેવામાં આવશે, પરંતુ રોગચાળો વધે નહીં તે ખૂબ જરૂરી છે। સામાન્ય રીતે જ્યારે પાણી ઓસરી જાય ત્યારબાદ ગંદકીને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વધતા હોય છે। નવસારીમાં પૂર્ણાનો